બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ચાગડા ગામમાં આજે રામનવમી મહોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સંત શ્રી રાજારામ સેવા ટ્રસ્ટ ચાંગડા અને આજણા કણબી પટેલ સમાજ સેવા સંઘ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું। તેમજ ચાંગડા ગામે આર્મીમાંથી નિવૃત્ત થઈ માદરે વતન આવતા રેલી પણ યોજવામાં આવી હતી, જેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આમ આજે ચાંગડા ગામે ત્રિવેણી સંગમ જેવો માહોલ જોવા મળ્યો હતો। રામનવમીની ઉજવણી, રક્તદાન કેમ્પ અને જવાનનું ભવ્ય સામયું અને સાથે સ્વાગત પણ કરાયું હતું। ચાગડા ગામે રાજા રામજી મંદિર ખાતે મેળો ભરાયો હતો, જેમાં હજારો ભક્તોએ ભગવાનના દર્શન કર્યા હતા। જોકે જિલ્લા પ્રમુખ રમેશ દીપડાએ જણાવ્યું હતું કે ઉનાળાને ધ્યાનમાં રાખીને સંગઠન દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે। દરેક રક્તદાતાને 2 ચકલી માળા અને 1 પાણીનું કુંડું ભેટ આપવામાં આવશે। આ પહેલથી રક્તદાન સાથે પક્ષીઓની સંભાળ પણ લેવામાં આવશે। જોકે થરાદમાં ત્રિવેણી સંગમ સમૂહ આ સુંદર મજાનો કાર્યક્રમ સફળ બન્યો હતો। राजेश्वर भगवान की 143મી जन्मजयंती निमित्ते राजेश्वर धाम चांगड़ा અને એકેબી સ્ટીમ ગુજરાત દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે। આ બ્લડ કેમ્પની અંદર અનેક ભાઈઓ અને બહેનો જોડાણા। સૌથી ખુશીની વાત એ પણ છે કે અત્યારે ગરમીના સમયની અંદર આ એકેબી સ્ટીમના જે યુવા મિત્રો છે એમના દ્વારા 2 ચકલીના માળા અને 1 પક્ષી પાણી પી શકે એના માટેનું એક કુંડનું પણ બ્લડ ડોનરને અમે આપવાનું નક્કી કર્યું છે। તો એક આ સંગઠનના જે અમુક જે સારા વિચારધારા દ્વારા જે બ્લડ કેમ્પના આયોજન થયા છે। આજના દિવસમાં રાજેશ્વર ભગવાનની જન્મજયંતિ નિમિત્તે અનેક ક્ષેત્રની અંદર ભગવાનની જન્મજયંતિ મનાવશું, ત્યારે લાખણી ખાતે પણ આજે લાખણી રાજેશ્વર ભગવાન ચેરિટેબલ ટ્રસ્ટ લાખણી અને એકેબી સ્ટીમ દ્વારા લાખણીમાં પણ આવી રીતનું આયોજન બ્લડનું કેમ્પનું કરવામાં આવ્યું છે। સાથે સાથે ત્યાં પણ એવી જ રીતે 2 પક્ષી ઘર અને 1 પાણીનું ટબ આપવાનું ત્યાં પણ અમે નક્કી કર્યું છે। મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।